નમસ્કાર. આજે 20મી માર્ચ ના રોજ કારેલી ગામે જે આપણી ઐતિહાસિક દાંડી યાત્રા નીકળેલી એના એ યાદોને તાજી કરવા માટે અને આજના આ ડિજિટલ યુગમાં નવયુવાનોને અને સમાજને એક સંદેશો મળે એના માટે કારેલીના ગાંધી આશ્રમ અને કારેલી પ્રાથમિક શાળાના સંયુક્ત સહયોગથી એક સરસ મજાનું દાંડી યાત્રાનું આયોજન ગાંધી આશ્રમના સંચાલક શ્રી મહંતભાઈના વાથા હેઠળ આ કામ થયેલું અને એની અંદર ગામના નવયુવાનો, શાળાના બાળકો, મુવાલ કોલેજના પ્રોફેસર અને ઘણા બધા જે દેશપ્રેમીઓ હતા એ બધા આ કાર્યક્રમની અંદર જોડાયા અને બહુ સરસ મજાનો કાર્યક્રમ થયો. બહુ સરસ મજાની વાતો થઈ અને આ જે દાંડી યાત્રાનું મહત્વ છે, ગાંધીજીએ જે દાંડી યાત્રા કરેલી અને એ દાંડી યાત્રાનો મૂળ હેતુ શું હતો એ ઉજાગર થાય એવી સરસ મજાની અહીંયા વાતો બાળકોની હાજરીમાં થઈ અને બાળકોને, ગામ લોકોને ઘણું બધું શીખવાનું અને જાણવાનું મળ્યું. આજે તારીખ 20મી માર્ચના રોજ સાયકલ સવાર મિત્રો, યુવા મિત્રો આવી પહોંચ્યા ત્યારે ખરેખર આ સાયકલ રેલી આવી ત્યારે અમારા મુવાલ કોલેજના પ્રોફેસર સાહેબો તેમજ પ્રાથમિક નિષ્ણાના અમારા નયનભાઈ ભટ્ટ સાહેબ તેમજ કોઠા વિસ્તારના પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વાલા વિદ્યાર્થીઓએ જે સાથ અને સહકાર આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય. જય હિન્દ. વંદે માતરમ.